વિસ્તારમાં બાપા સીતારામ ગ્રુપ તથા કિશોરશ્રી મોરી બાપુ ગ્રુપ દ્વારા 14મી ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વેલંજા રંગોલી ચોકડી ખાતે યોજાયેલ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000થી વધુ ભાવિક ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો। બાપા સીતારામ ગ્રુપ તથા કિશોરસિંહ મોરી બાપુ ગ્રુપ દ્વારા 14મા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની અડચણ વિના મહોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે કિશોરસિંહ મોરી બાપુ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકરો તથા ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો અને સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના નિમંત્રક તરીકે સ્વર્ગવાસી ગોવિંદસિંહજી મોરી, કિશોરસિંહજી મોરી, અનુપમસિંહ કે મોરી અને અભિજીતસિંહ સહિતના આગેવાનો દ્વારા સમગ્ર આયોજનની જવાબદારી સંભાળવામાં આવી હતી। જગદીશસિંહ ગોહિલ છે। જે કઈ જગ્યા અને શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આપણે વેલંજા ગામ રંગોલી ચોકડી ત્યાં આપણે ભવ્ય આયોજન કરીએ છીએ। બાપા સીતારામ ગ્રુપ શ્રી મોરી પરિવાર કિશોરસિંહ મોરી દ્વારા આયોજિત આ 14મો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એમાં આપ સૌનું સ્વાગત છે। જે આ મહોત્સવમાં કેટલા માણસો આવે છે અને ક્યાંથી આવે? આપણે અહીંયા પહેલાં શરૂઆતમાં થોડું માણસો હતું, પણ એમ કરતાં 14મો ગુરુમહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે 4000થી 5000 પબ્લિક અહીંનું જમણવાર થાય છે। આપણે આજુબાજુના ગામના જાહેર આમંત્રણ હોય છે, અહીંયા કોઈ લિમિટ હોતી નથી, એટલે આજુબાજુના ગામના બધા ધર્મપ્રેમી ભાઈઓ પ્રસાદ લેવા પધારે છે। મારું કિશોરસિંહ ગોવિંદસિંહ મોરી, મારું વતન ભાવનગર, હું બુધેલ ગામનો વતની છું અને છેલ્લા 30 વર્ષથી હું અહીંયા સુરતમાં કાર્યરત છું। જે આજે શું કાર્યક્રમ છે ને? આજનો કાર્યક્રમ અમે 14 વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ। આ 14મો કાર્યક્રમ અમારો ગુરુ પૂર્ણિમાનો છે। આજુબાજુના 4-5 ગામને અમે આમંત્રિત કરી, સોસાયટીને આમંત્રણ દઈ અમે અહીંયા શરણ પાદુકાની પૂજા કરી, ધજા પૂજન કરીએ છીએ, છતાં અમે અહીંયા બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને ભાવિ ભક્તોને સૌને અહીંયા પધારવા માટે નિમંત્રણ। સ્વેચ્છિક લોકો લોહીનું બ્લડ કેમ્પમાં સહકાર આપે બદલ ખૂબ અમને આભાર। બાપા સીતારામ યુવક મંડળ અને મારા પરમ મિત્ર કિશોરસિંહ મોરી દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને તમે આ જોઈ રહ્યા છો કે આખું વેલંજા અહીંયા બાપા સીતારામના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને સાથે સાથે અહીંયા ભોજનનું પણ જે આયોજન કર્યું છે અને સરસ મજાનું દર વર્ષે અમારા કિશોરસિંહ ભોજનની પણ વ્યવસ્થા કરે છે અને સૌ લોકો અહીંયા પ્રસાદ પણ લઈ અને આશીર્વાદ લઈને જાય છે, કારણ કે ગુરુ પૂર્ણિમા એટલે આજે એક આપણો મહત્ત્વનો દિવસ છે। હર કોઈ માણસને કોઈના કોઈ રીતે એમના ગુરુ ધારણ તો કરવા જ જોઈએ। રાજકીય હોય કે સંસાર જીવનની અંદર હોય કે બિઝનેસની અંદર હોય, એમના ગુરુના પ્રાપ્તથી જ એ કંઈ ને કંઈ પ્રગતિ કરતા હોય છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે પણ ગુરુને માનતા હોય એ ગુરુજીના આશીર્વાદ લઈ અને આજનો દિવસ ઉજવીએ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ।